ગુજરાતમાં ફરી માસ્ક પહેરવાનો દિવસો આવી ગયા છે અને ગુજરાતમાં લોકો હવે ફરીથી સાવધાન થઈ જાઓ કે કોરોના તમારી આસપાસ ફરી રહ્યો છે અને જીએનસી સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાયેલો કોરોના જીન વેરિયન્ટની ગુજરાતમાં ચિંતા વધારી છે અને દરરોજ કોરોના જીન વેરીફાઈ કેસ વધી રહ્યા છે અને તેની કેન્દ્ર દ્વારા માહિતી મળતી અને ગુજરાતમાં જીએન વેરિયન્ટની કુલ 36 કેસ સામે આવ્યા છે અને દેશમાં જીએન વેરિયન્ટની 83 કેસ સામે આવતા જેમાં ગુજરાતમાં 36 દર્દીઓમાં આ સાથે કહી શકાય કે નવા વેરિયન્ટ ઝડપથી વધી રહ્યા દેશમાં બે મોટા પ્રસંગો માથે એક તરફથી અયોધ્યા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, બીજી તરફ આ વાઇબ્રન્ટ ગુજરાત થવાનો વાઇબ્રન્ટ ગુજરાતમાં મોટી સંખ્યામાં વિદેશી મહેમાનો આવશે અને ત્યારે આ સામનો કરવાનો કોરોના નવા વેરિયન્ટ પગપગી સેસારો ભારે પડશે અને ગુજરાતમાં હવે કોરોના ફરી એકવાર અજગરી ભરડો જોવા મળી રહ્યો છે અને આ ગુજરાતમાં ચિંતા વધારી છે અને જીએન સૌથી વધુ કેસ જોવા મળ્યા છે અને વેરિયન્ટ ગુજરાતમાં ઝડપથી વધી છે અને ગુજરાતમાં દેખાયેલા ગુજરાતમાં હાલ જીએનના વેરિયન્ટનું 36 કેસ સક્રિય છે અને કેરળ રાજસ્થાનમાં 8 રાજ્યોમાં કુલ કેસ નોંધાયા છે અને 83 જેટલા અને 36 જેટલા રાજ્યોમાં ફેલાયો છે અને જીવનમાં વેરિયન્ટ ભારતમાં ફેલાઈ રહ્યો છે અને વેરિયન્ટમાં ગુજરાતમાં 7 રાજ્યોમાં ફેલાયો વેરિયન્ટ નવી વેરિયન્ટ દર્દીઓમાં 80 પર પહોંચી ગયો છે અને આંકડા અનુસાર વેરિયન્ટ સૌથી વધુ 36 કેસ ગુજરાતમાં છે અને આ ઉપરાંત ગોવા 18 કેસ, કર્ણાટકમાં 8 અને મહારાષ્ટ્રમાં 7, કેરળમાં રાજ્યોમાં 5 તમિલનાડુમાં 4 અને 2 પોઝિટિવ કેસ નોંધાયા.